નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 29/11/2025ના રોજ બે પરીક્ષાઓ યોજવામાં આવી હતી। એક હતી પીએસસી અને એક હતી એસએસસી। એમાં પીએસસી હતી ધોરણ 6 માટે અને એસએસસી હતી ધોરણ 9 માટે। તો આ બંનેનું પરિણામ આજે જાહેર થઈ ચૂક્યું છે। કયા વિદ્યાર્થીનો મેરિટમાં વારો આવશે એવો અંદાજ કાઢવા માટે આપણે આજ આ વિડીયો બનાવી રહ્યા છીએ। તો શરૂ કરીએ। સર્વપ્રથમ તો જો તમે તમારું રિઝલ્ટ ન જોયું હોય તો આ વેબસાઇટ sebexam.org પર તમે જઈને જોઈ શકો છો। સીધી મુદ્દાની વાત ઉપર આવીએ તો ભાઈ જો અહીંયા આપણું પરિણામનું એનાલિસિસ મૂકેલું છે, એ લોકોએ સમરી આપી છે। તો એમાંથી આપણે અંદાજ કાઢીએ આપણે થોડીક વારમાં। સંબંધિત પરીક્ષામાં લઘુત્તમ ક્વોલિફાઇંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં તાલુકા વાઇઝ રાજ્યનો કુલ કોટા 1000 અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં તાલુકા વાઇઝ રાજ્યનો કુલ કોટા 2900, એમાં ગ્રામ્ય 1500, શહેરી 1000 અને ટ્રાઇબલ 400 અનુસારની સંખ્યા મુજબ મહત્તમ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને જ મેરિટ યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે। તેમજ પાસ થયેલ તમામ વિદ્યાર્થીઓને માર્કશીટ કમ પ્રમાણપત્ર આપવામાં આવશે। તો પ્રમાણપત્ર તમને 6-7 મહિના પછી તમારી શાળામાં આવી જશે। ગયા વર્ષ નહોતા, એ હમણાં અઠવાડિયા પહેલાં જ આવેલા છે। હવે મેન મુદ્દાની વાત કરીએ તો કે ભાઈ 1000 વિદ્યાર્થીઓને આ પીએસસીની શિષ્યવૃત્તિ મળશે। તો જ્યાં 1000 પૂરા થતા હોય ને વિદ્યાર્થી જે ઉપરથી ત્યાં સુધી એને મળી શકે, એ રીતનો આપણે અંદાજ કાઢી શકીએ। તો ભાઈ જો અહીંયા 114થી વધુ ગુણ છે એક જણાને છે, 102 કે તેથી વધુ છે 52 જણાને, તો આ બધાને તો મળવાની। ત્યારબાદ 90 કરતાં વધારે ગુણ છે 520 જણાને, તો એ 90થી ઉપર અથવા 90 છે એને મળવાની। એની વધારે હેઠે ન ઉતરે, કારણ કે હવે 78થી વધારે ગુણ લેવા જાય તો 2316 જણા છે, તો મળવાની છે 1000 જણાને। એટલે મતલબ આપણે અહીંથી 4 થી 5 ગુણ નીચે ઉતરી શકીએ 90થી। તો 89, 88, 87, 86, 85, તો 86-85 આજુબાજુ રહી શકે એવો અંદાજ કાઢી શકીએ। જેને 86-85 ગુણ હોય એ બધા વિદ્યાર્થીઓને પીએસસીમાં શિષ્યવૃત્તિ મળવાની પૂરેપૂરી શક્યતા છે। બાકી 90 ઉપર અને 90 તો છે એને તો મળવાની જ છે, એની નીચે 2-3 ગુણ ઉતરી જવાની વાત આપણે અત્યારે કરી। હવે આપણે એસએસસીનું થોડુંક જાણી લઈએ। તો એસએસસી પરીક્ષામાં કેટલા ટોટલ 2900 વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ મળવાની છે, એમાં ગામડાના 1500। તો માની લઈએ કે અહીંયા જુઓ તો 1500 ક્યાં થાય છે, તો કે ભાઈ 90થી વધારે ગુણો એવા 875 છે। હજી અહીંથી હેઠે ઉતરવી તો 78 કે તેથી વધારે ગુણ હોય તો 3499 વિદ્યાર્થી, એટલે 3500 વિદ્યાર્થી છે એટલે। તો ભાઈ 1500 વિદ્યાર્થી આમાંથી કદાચ ગ્રામ્ય નીકળે, એટલે એવો અંદાજ આપણે કાઢીએ કે 78 કે 80 એનાથી વધારે જેના ગુણ છે ગ્રામ્ય લેવલે, એ વિદ્યાર્થીને એમાં શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે। હવે બીજો અંદાજ એ કાઢી લઈએ, શહેરી 1000, તો ભાઈ 1000 વિદ્યાર્થીઓ એટલે કે 90 કે તેથી વધારે એવા કેટલા છે, તો કે 875। થોડુંક હજી નીચે આવી જવી, કદાચ 85-86 ગુણ સુધી વહી આવી તો 1000ની ઉપર આંકડો વયો જાય, તો એમાં કદાચ મોટાભાગના શહેરના વિદ્યાર્થીઓ હોય એવું બની શકે, શક્યતા છે ખાલી। પરંતુ એનાથી કદાચ નીચે ઉતરી જાય તો 83થી 82 ગુણ સુધી હશે કોઈ શહેરી વિદ્યાર્થી, તો એને પણ આ શિષ્યવૃત્તિ મળવા પાત્ર થાય એવો આપણે એક અંદાજ બાંધી શકીએ। ત્યારબાદ છે ટ્રાઇબલ, તો આપણા આદિવાસીઓ, તો એ જે બાળકો રહ્યા એમને કેટલા 400 બાળકોને મળવાની છે। તો એમાં જે બાળકને 102થી વધારે ગુણ છે એને તો મળશે જ, જેને 90 છે એનાથી વધારે છે એને પણ મળશે। હજી એનાથી નીચે કદાચ એમનું મેરિટ ઉતરી જાય તો 78 છે એમાં પણ એવડાઈ હશે જ, તો એમને પણ મળવાપાત્ર થાય। હવે એનાથી હેઠે બહુ ઝાઝું જવાની જરૂર નથી પડતી એવું મને લાગે છે, પણ તોય થોડુંક ઉતરીએ તો કદાચ એવો એક અંદાજ બાંધીએ કે 70-75 એની આસપાસથી એનાથી વધારે જેના ગુણ હશે જે ટ્રાઇબલમાં વિસ્તારમાં, એ બાળકોને આમાં શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે। આ તો ખાલી એક નાનું એવું એનાલિસિસ છે, આમાં 1-2 ગુણનું આખું પાછું પણ હોઈ શકે, કારણ કે જ્યાં સુધી પાકું મેરિટ લિસ્ટ આપણા હાથમાં ન આવે ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં। આ તો ખાલી એક અંદાજ કીધો કે જેથી વિદ્યાર્થીઓને એક અંદાજ મળી જાય કે આપણે ક્યાં છીએ, આપણો વારો આવશે કે કેમ। ઓકે, આ વિડીયોમાં કંઈ વધારે હતું નહીં। બાકી જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો એ બધા વિદ્યાર્થીઓને માર્કશીટ એટલે કે પ્રમાણપત્ર તો એ આપવામાં આવશે, એ બી ભેગું જ આવે એટલે એકમાં જ બે આવી જાય, પ્રમાણપત્ર કહો કે માર્કશીટ કહો, બંને તમને એક હારે મળી જશે। બાકી જે મેરિટમાં આવ્યા છે એ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે, કેટલી મળશે એ ખબર નથી, પણ મળશે એ ખબર છે। હવે અમુક જગ્યાએ માહિતી રહેલી કે ભાઈ 3000 સુધી મળે છે, હવે એસએસસીમાં કેટલી મળે છે મને ખબર નથી, પણ પીએસસીનો જેવો તેવો અંદાજ છે। પણ જે હોય તમે મેરિટમાં આવો એટલે તમને કાંઈક તો મળશે, બરાબર। એટલે જે મેરિટમાં આવ્યા છે એ બધાને અભિનંદન, અને જેમને ટ્રાય કરી તે બધાને શાબાશી। મળીએ નવા વિડીયોમાં, ધન્યવાદ।